સો મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ જ છે કે આ જે સાયબર ક્રાઇમ થાય છે તેના માટે બચવા માટે મારે કયા સ્ટેપ્સ લેવા જોઈએ, એન્ડ ઇફ ક્રાઇમ થઈ પણ જાય છે તો શું મારે ડાયરેક્ટ 1930 પર કોલ કરવો, બેંકમાં જવું કે પછી પોલીસ સ્ટેશન જવું, કયા સ્ટેપ્સ લેવા જોઈએ? તો આપણે જેવી રીતે ડિફરન્ટ પ્રકારના ફ્રોડ્સ જોયા, તો હરેક ફ્રોડની પાછળ ઇન્ટેન્શન અલગ હોય છે. સો આપણો મોટિવ એ જ હોય છે કે આપણા બેર મિનિમમ આપણું ડેમેજ થાય એ શું કરવું જોઈએ. તો એના માટે અલગ અલગ સ્ટેપ્સ છે. લાઈક અગર તમારા સાથે ફાઇનાન્શિયલ ફ્રોડ થાય છે તો સૌ પ્રથમ તમારે 1930 ઉપર કોલ કરીને જાણ કરવી જોઈએ. બિકોઝ અગર 1930 ઉપર તમે કોલ નહીં કરો તો તમારા સાથે હજી આગળ ફ્રોડ થતો જ હશે, તો તમારા જે રૂપિયા કટ થયા છે એ હોલ્ડ નહીં કરી શકાય. બટ સર, નોટ ઓલ ફોન યુઝર્સ આર વેલ એડ્યુકેટેડ ઓર એ લોકોને એટલું નોલેજ હોય છે. તો એવું કયું સિમ્પલ અને એકદમ બેસ્ટ વે છે જેનાથી આપણે આ સાયબર ક્રાઇમ રોકી શકીએ છીએ? તમે જેવી રીતે કીધું, આપણે ફોન યુઝ કરવાવાળા નાના છોકરા બી હોઈ શકે છે, એજેડ ગ્રુપવાળા બી હશે જેમને એટલું નોલેજ નહીં હોય કે લિંક ઉપર ક્લિક ના કરવું જોઈએ, કે આ એપ્લિકેશન ડાઉનલોડ ના કરવું જોઈએ. અગર કરી બી દે છે તો એમને આઈડિયા નથી હોતો કે એમને ભૂલથી કંઈક રોંગ જગ્યાએ એમને એક્સેસ આપી દીધું છે બીજા કોઈને. સો એવા કેસીસમાં અત્યારે હું 2-3 નુસ્ખા કહીશ. એક છે #002#. એ એક ડાયલ કરવાથી તમારા ફોનમાંથી જેટલું બી કોલ ફોરવર્ડિંગ કે મેસેજ ફોરવર્ડિંગ થતું હશે એ બંધ થઈ જશે. સો એ કેસીસમાં 90% તમારા જે ચાન્સીસ છે તમારા સાથે ફાઇનાન્શિયલ ફ્રોડ થવાના એ બંધ થઈ જશે. બીજી વસ્તુ, એપીકે ફ્રોડ થશે તો આપણે કહેતા જ આવ્યા છીએ, આપણા કેટલાય પોસ્ટર ને આપણે અવેરનેસ વિડીયો બી બહાર પાડ્યા છે. mKavach 2 કરીને એક એપ્લિકેશન છે જે આપણે ડાઉનલોડ કરીને ફોનમાં રાખવી જોઈએ, અને એના થ્રુ આપણને આઈડિયા આવી જશે કે આપણા ફોનમાં કઈ કઈ રિસ્કી એપ્લિકેશન છે, પ્લસ આપણામાં ફોનમાં કઈ હિડન એપ્લિકેશન છે. સો એ સ્ટોપ કરવા માટે આપણે mKavach 2 ડાઉનલોડ કરીને રિસ્કી એપ્લિકેશન જે બી છે આપણા ફોનમાંથી તરત ડિલીટ કરી દેવી જોઈએ.